એક સાથે 1 કલાક કે પછી 45 મિનિટના એપિસોડ જોવાનો સમય નથી મળતો, તો અત્યારે તમે સાચી જગ્યા પર છો. હા, યોર્સ પોડકાસ્ટ ગુજરાતી ક્લિપ્સ. આ ક્લિપ્સમાં તમને નાની નાની ક્લિપ્સમાં ઘણું બધું શીખવા મળશે. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. એક વાર્તા લખતા લખતા ક્યારે ડિસાઈડ થાય છે કે આ ફિલ્મ બનશે, આ વેબ સિરીઝ બનશે કે પછી આ શોર્ટ ફિલ્મ બનશે? જો લખતા લખતા નથી વિચારતો, તો લખતા પહેલા જ વિચાર થઈ જાય છે. યુ કાન્ટ ડિસાઇડ આફ્ટરવર્ડ્સ. એટલે પછી તમે જોડો તોડો પાછું વર્ક કરો, એ રિવર્ક કરો, બધું અલગ છે. પણ જો તમે પહેલેથી જ નક્કી કરીને બેઠા હો કે મારે આની ફિલ્મ બનાવવાની છે, કે આનું વેબ શો બનાવવાનો છે, કે આની નોવેલ બનાવવાની છે, તો જર્ની વધારે સારી રહે. તો એ ક્રાફ્ટમાં તમને વધારે સમજ આવે, તમે એને સારી રીતે લખી શકો. બરાબર છે. એટલે તમે એ ખોટી વાતો છે, ખોટી વાતો છે. લખતા લખતા ક્યારે એવું ડિસાઈડ થઈ જાય છે કે ક્યારે એવો સમય આવે છે કે એક લેખક દર્શક બની જાય છે? થાય છે, હોય છે એવું? ના યાર, દર્શક નહીં બનતું કોઈ. લેખક દર્શક બની નહીં શકતો. એકચ્યુઅલી એને બનવું જોઈએ, તારી વાત બહુ સાચી છે, પણ એ દર્શક બની નહીં શકતો. એનું કારણ મે બી ધીસ અર્જ, કેમ આજે એકચ્યુઅલી આપણે માણસો બહુ નાની વસ્તુ છીએ યાર. આપણે બહુ બીજી વસ્તુઓથી ડ્રાઈવ થઈ રહ્યા છે, ઇમોશનલ ડ્રાઈવ છે આપણી. તો એમાં કેવું કે મેં બનાવ્યું છે, એ જે ડિપાર્ચરની લાગણી છે ને, એ તમારા ક્રિએશન સાથેની, એ બહુ લેટલી સમજાય લાઈફમાં. જો સમજાઈ જાય તો બહુ સારું છે. દર્શક બનવાની ઘટના બહુ મસ્ત છે. મેં તો એના ઉપર મારા ઇન્સ્ટાગ્રામ પર આવો બધું ફ્રી ફોર્મમાં લખ્યું પણ છે કે પ્રેક્ષક બનવાની ઘટના શું છે જીવનમાં. વાહ, બરાબર છે. બહુ ફન છે. હું હમણાં આવતા જ વિચારતો હતો કે હું આ રોડ પર હમણાં મહિનાથી પહેલાં આવ્યો હતો, બરાબર, તો ત્યારે બ્રિજનું કામ હજુ એટલું બધું નહોતું થઈ રહ્યું, ને હવે બહુ થઈ રહ્યું છે. ત્યાં થોડો ટ્રાફિક પણ હતો. સો આઈ થોટ કે યાર, મતલબ જો આ મહિનામાં મેં કશું ના કર્યું હોત તો એ દુનિયા જો બની ગયો. તો જે પ્રેક્ષક બનવાની ઘટના છે, એ પ્રેક્ષક બનીને વિચારવાની ઘટના છે કે આ તો આમ છે, તો પેલું છે, એ બહુ અમેઝિંગ છે. પણ એ એના માટે તમારે થોડું સેલ્ફલેસ થવું પડે, વિચ ઇઝ ડિફિકલ્ટ. મને આ બધી વસ્તુમાં રહેવું ગમે છે. આટલી બધી વસ્તુ, વિચારો એટલા બધા, વાંચન, એ બધું છતાં સતત લખવાનું તો ખરા જ. એટલે ગમે છે. મારી પાસે બીજું કંઈ છે જ નહીં, મને કશું આવડતું જ નહીં. આઈ લિટરલી ડોન્ટ નો. આ કહેવા માટેના શબ્દ છે કે આ અનુભવ છે કે આ રિયલાઇઝ છે? મને લિટરલી અનુભવ છે. આઈ ડોન્ટ નો, આઈ જસ્ટ મેક થિંગ્સ આઉટ ઓફ માય થોટ્સ. હું એન્જિનિયરિંગ કર્યું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ મેં કર્યું છે, બરાબર છે. મેં એક દિવસ વિચારીને જોયું, ઓકે, આઈ વોઝ ગુડ એટ ફિઝિક્સ, મને આજે પણ એટલો જ રસ છે એમાં. આઈ વોઝ ગુડ એટ મેથ્સ, મને આજે પણ એટલો જ રસ છે એમાં. પણ કેવું છે કે મેં નક્કી કર્યું યાર કે હું કોઈના ઘેર ઇલેક્ટ્રિશિયન તરીકે બી જાઉં તો હું સક્સેસ થવું ના થઈ શકું, કે મને 3 વાયર નહીં સમજાતા. મને એની પાછળનું ફિઝિક્સ સમજાય છે, પણ એનું એપ્લિકેશન નહીં સમજાઈ રહી, રાઈટ? એ મને રિયલાઇઝ થયું. સો આઈ અન્ડરસ્ટુડ કે હું કોણ છું, મતલબ હું ક્યાં સેટ થઈ રહ્યો છું. આઈ એમ ધીસ ઓનલી. આઈ મેક થિંગ્સ આઉટ ઓફ માય થોટ્સ, મતલબ એક ક્રિએશનની પ્રોસેસ છે. આપણે લોકો આર્ટિસ્ટના સાયન્ટિસ્ટ નથી કહેતા એટલે. વાહ. અધરવાઇઝ તો સેમ કામ છે. અને એકચ્યુઅલી કેમ કે આપણે બહુ શબ્દોને બહુ નાના બનાવી દીધા છે, સિંગર ને લેખક ને બધાને બહુ નાના શબ્દો બનાવી દીધા છે. અધરવાઇઝ ઇટ્સ બિગ પ્રોસેસ ટુ લાઈક લાઈક આઈડિયેશન કરવું, કે પછી એમાંથી કંઈક ઉપજાવવું, ઈજાદ કરવું, શબ્દો નવા આપવા, વાક્યો નવા આપવા, વાક્યો રચનાઓ નવા આપવા, પર્સપેક્ટિવ નવા આપવા. દેટ્સ અ ગુડ પ્રોસેસ યાર. દેટ્સ ગુડ પ્રોસેસ ટુ ડુ લાઈફમાં. અને એવું જરૂરી નથી કે તમે કંઈ બહુ તમે કરશો તો દુનિયા બદલાઈ જવાની છે. એ આશા રાખવી પણ ખોટી છે. પણ એની સામે તમે જે કરો છો એને એટલું જ માન આપવું પણ બહુ જરૂરી છે. તો હું જે કરું છું મને આટલું જ આવડે છે. આઈ એમ સો હેપી. અને ઇવન મતલબ હું ઇન્ટરેસ્ટેડ થઈશ પણ ખરો, પણ હું આ રસ્તેથી જ થઈશ. મતલબ મને ફિઝિક્સ ગમે છે, પણ હું કોઈ સાયન્ટિસ્ટની વાર્તા લખીને સમજી લઈશ. સમજી લઈશ. બરાબર છે. મારે સાયન્ટિસ્ટ નથી બનવું.
હું કોઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરની કે ઇલેક્ટ્રિકલનો જે મજૂર હશે એ ફિલ્ડમાં કામ કરતો એની લાઈફ પર કંઈક વાર્તા કે કંઈક બીજું કંઈક બનાવીને હું સમજી લઈશ એને. સો દેટ્સ માય પ્રોસેસ. અને પછી કેવું છે કે જેમ મેં કહ્યું આની સાથે હું તૈયાર હોઉં છું કે લાઈફ મને અનસર્ટેનિટી આપશે અને એને હું મારી રીતે 6 મારીશ અથવા 4 મારીશ. ઇન્કમ સ્ત્રોત મેન ક્યાંનું મંથન? બહુ વિવિધ છે. હવે તો એકચ્યુઅલી થોડું બીજું રેસ્ટોરન્ટને પણ અમે બનાવ્યું દેટ ઇઝ ઓલ્સો જસ્ટ ફોર આર્ટ. એકચ્યુઅલી એ પણ મારો વિચાર એવી રીતે જ હતો અને એમાં પણ મારી સાથે લોકો જોડાયા હતા ઓફકોર્સ. તો આઈ ડુ વોઇસ ઓવર્સ, આઈ હેવ દેટ રેસ્ટોરન્ટ થિંગ્સ, આઈ રાઇટ. ને ફિલ્મોની સાથે સાથે ઓફકોર્સ એડવર્ટાઇઝિંગનું પણ ઘણું બધું લખ્યું છે મેં ને હું લખતો રહું છું કેમ કે એડવર્ટાઇઝિંગનું પણ પોતાની એક મજા છે. બરાબર. હવે હું એકચ્યુઅલી થોડું હજુ રાઇટિંગમાં પણ જેમ મેં કહ્યું એ પ્રમાણે હું એક્સપિરિયન્સ કરીને હવે મારે વધારે ફોકસ બુક્સ અને ફિલ્મ્સ પર મારો વધારે જઈ રહ્યો છે. જે મને એવું લાગે છે કે મારો અંતિમ ગોલ તરફ કદાચ ત્યાં હું જઈ રહ્યો છું એમ કે મારે આમાં પર વધારે પ્રેક્ટિસ કરવી છે. બરાબર. પણ મેં અનુભવ કર્યા છે બધા. મેં નાટક પણ લખ્યા છે, મેં એડવર્ટિઝમેન્ટ્સ તો લખી છે, એમાં પણ ટીવીની એડ્સ પણ લખી છે, રેડિયો એડ્સ પણ લખી છે, ન્યૂઝપેપર એડ્સ પણ લખી છે, હોર્ડિંગ માટેના સ્લોગન્સ પણ લખ્યા છે. રાઈટ. અને તો આઈ કેન સે કે હું ગયો છું એ રસ્તે કે આમાં કેવું લાગે. ટેલિવિઝન માટે બી એકવાર 2 મહિના લખીને જોઈ લીધું કેવું લાગે. મંથન એક સારો એવો કલાકાર પણ છે. અમે સાથે એક નાટકમાં કામ કર્યું હતું જે નાટકનું નામ હતું ધ કેરેક્ટર. ધ કેરેક્ટરમાં મંથનભાઈ લીડ કેરેક્ટરમાં હતા અને એ નાટકનો પણ એક બહુ મજાનો અનુભવ રહ્યો મંથન. અદ્ભુત યાર. એ હમણાં જ એકચ્યુઅલી 2 દિવસ પહેલાં જ એક ભાવનગરથી મિત્ર આવ્યા હતા જી. અને વી વર ડિસ્કસિંગ કેરેક્ટર ઓનલી. એમને પહેલી વખત ધ કેરેક્ટર જોયું હતું પુનીતે અને ભાવનગરમાં અને બહુ મજા આવી હતી એમને. અને લાઈક એટલે હી સેડ કે એ બહુ એમ પેલું કહેવાય ને બેન્ચમાર્ક થઈ ગયું હતું એમના માટે. આઈ ડોન્ટ નો બટ યા ધ ફન પાર્ટ ઇઝ કે મેં બહુ એન્જોય કર્યું હતું કેરેક્ટર. અને એક્ટિંગ એકચ્યુઅલી આજે પણ ગમે છે. કોઈ ચાન્સ આપશે તો કરી લઈશું, એનો કોઈ વાંધો નથી. અને મતલબ એક્ટિંગ તો આજે પણ મજા કરાવે છે વસ્તુ. ઇટ્સ જસ્ટ કે મે બી ઇકોનોમિકલ વસ્તુ સાચવવા માટે એટલું ફોકસ નથી કર્યું. અને બીજું અગેન લાઈક મને એમાં પણ કેવું છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ એવરીથિંગ. I want to do something which makes sense to me.